આકાશવાણી સમાચાર યશવી મહેતા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. લોકસભાની બીજા તબક્કાની આગામી 26મી એપ્રિલે યોજાનારી 88 બેઠકોની ચૂંટણી માટેનું જાહેરનામું આજે બહાર પડ્યું છે. બિહારમાં આગામી 19મી એપ્રિલે યોજાનારી લોકસભાની બિહારની 4 બેઠકો માટે ઉમેદવારીપત્ર ભરવાની પ્રક્રિયા આજે પૂરી થઈ છે. નાગાલેન્ડ અને અરુણાચલ પ્રદેશના કેટલાક જિલ્લાઓમાં સશસ્ત્ર દળ વિશેષ અધિકારધારો આગામી 1 એપ્રિલથી વધુ 6 મહિના સુધી અમલમાં રહેશે. ભારતના વિદેશ મંત્રાલયે દોહરાવ્યું છે કે અરુણાચલ પ્રદેશ ભારતનું અવિભાજ્ય અંગ છે અને રહેશે. રાષ્ટ્રીય પરીક્ષા એજન્સીએ આગામી 4 એપ્રિલથી યોજાનારી જેઈઈ મેઇન્સના બીજા તબક્કાની પરીક્ષા આપનાર અરજદારોને પરીક્ષા કેન્દ્ર અને શહેર ફાળવણીની એડવાન્સ સ્લીપ જારી કરી છે. અને ભારતની પીવી સિંધુએ મેડ્રિડ ઓપન બેડમિન્ટન સ્પર્ધાની મહિલાઓની સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. સમાચાર વિગતવાર. લોકસભાની બીજા તબક્કાની આગામી 26મી એપ્રિલે યોજાનારી 88 બેઠકોની ચૂંટણી માટેનું જાહેરનામું આજે બહાર પડ્યું છે. બીજા તબક્કાની ચૂંટણીમાં 12 રાજ્ય અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની લોકસભાની 88 બેઠકો માટે મતદાન થશે, જેમાં કેરળની 20, કર્ણાટકની 14, રાજસ્થાનની 13, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રની 8-8, મધ્યપ્રદેશની 7, બિહાર અને આસામની 5, બંગાળ અને છત્તીસગઢની 3-3, જ્યારે મણિપુર, ત્રિપુરા તેમજ જમ્મુ અને કાશ્મીર દરેકની 1-1 બેઠકોની ચૂંટણી યોજાશે. આ 88 બેઠકો માટે આગામી 4 એપ્રિલ સુધી ઉમેદવારીપત્ર ભરી શકાશે. 5મીએ તેમની ચકાસણી થશે. જોકે જમ્મુ કાશ્મીરમાં ઉમેદવારીપત્રની ચકાસણી આગામી 6 એપ્રિલે થશે. આ દરમિયાન લોકસભાની પહેલા તબક્કાની આગામી 19મી એપ્રિલે યોજાનારી 102 બેઠક માટે ભરાયેલા ઉમેદવારીપત્ર પાછા ખેંચવાની છેલ્લી તારીખ 30મી માર્ચ છે. લોકસભાની 102 બેઠક માટે 30મી માર્ચે ઉમેદવારીપત્ર પાછા ખેંચાયા બાદ આ બેઠક પર કેટલા ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે તે ચિત્ર સ્પષ્ટ થશે. 19મી એપ્રિલે મતદાન થયા બાદ આગામી 4 જૂને મતગણતરી હાથ ધરાશે. બિહારમાં આગામી 19મી એપ્રિલે યોજાનારી લોકસભાની બિહારની 4 બેઠકો માટે ઉમેદવારીપત્ર ભરવાની પ્રક્રિયા આજે પૂરી થઈ છે. 30મી માર્ચે ઉમેદવારીપત્રની ચકાસણી થશે અને ઉમેદવારીપત્ર પાછા ખેંચવાની છેલ્લી તારીખ આગામી 2 એપ્રિલ છે. પૂર્વ ત્રિપુરાની લોકસભાની બેઠક માટે ભાજપના ઉમેદવાર કીર્તિસિંહ દેવવર્માએ આજે ઉમેદવારીપત્ર ભર્યું છે. આ બેઠકની ચૂંટણી આગામી 26મી એપ્રિલે યોજાવાની છે. આ દરમિયાન આગામી 19મી એપ્રિલે યોજાનારી ત્રિપુરા પશ્ચિમ બેઠક માટે ભરાયેલા 9 ઉમેદવારીપત્ર ચકાસણીના અંતે માન્ય ઠર્યા છે. આ બેઠક ઉપર મુખ્ય ચૂંટણી જંગ ભાજપના બિપ્લવ કુમાર દેવ અને કોંગ્રેસના આશિષ કુમાર સહા વચ્ચે છે. દરમિયાન ભાજપ અને અખિલ ઝારખંડ વિદ્યાર્થી સંઘ વચ્ચે લોકસભાની સામાન્ય ચૂંટણી માટે બેઠકની વહેંચણીને આખરી ઓપ અપાયો છે. આ નિર્ણય મુજબ ભાજપ ઝારખંડની લોકસભાની 13 બેઠક, જ્યારે ઝારખંડ વિદ્યાર્થી સંઘ ગિરિજ સંસદીય બેઠક પર ઉમેદવાર ઉભા રાખશે. ચૂંટણી પંચે જમ્મુ, ઉધમપુર અને દિલ્હીમાં વિવિધ શિબિરમાં રહેતા કાશ્મીરી વસાહતી મતદારો માટે ખાસ મતદાન મથક ઊભા કરવાનો નિર્ણય લીધો છે. જમ્મુ અને કાશ્મીરની લોકસભાની બેઠકોની ચૂંટણી વખતે આ કાશ્મીરી નાગરિકો મતાધિકારનો ઉપયોગ કરી શકે તે હેતુથી આ નિર્ણય લેવાયો છે. ચૂંટણી પંચના નિવેદનમાં જણાવ્યું છે કે શિબિરોમાં રહેતા કાશ્મીરી નાગરિકો વીજાણુ મતદાન યંત્ર અથવા પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરી શકે છે. ઉલ્લેખનીય છે કે જમ્મુ લોકસભા બેઠકની ચૂંટણી માટે આગામી 26મી એપ્રિલે મતદાન થવાનું છે, જે માટેનું જાહેરનામું આજે બહાર પડાયું છે. કેન્દ્ર સરકારે નાગાલેન્ડના 8 અને અરુણાચલ પ્રદેશના 3 જિલ્લાઓમાં હાલમાં અમલમાં રહેલ સશસ્ત્ર દળ વિશેષ અધિકારધારો AFSPએ આગામી 1 એપ્રિલથી વધુ 6 મહિના સુધી અમલમાં રાખવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે નાગાલેન્ડ અને અરુણાચલ પ્રદેશના કેટલાક જિલ્લાઓમાં ઘણા સમયથી આ ધારો અમલમાં છે અને સમયાંતરે તેના અમલમાં વધારો કરવામાં આવ્યો છે. ગૃહ મંત્રાલય દ્વારા બહાર પડાયેલા જાહેરનામામાં જણાવ્યું છે કે સંબંધિત વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ આ વિસ્તારોને અશાંત વિસ્તારો જાહેર કરાયા છે અને તેમાં સશસ્ત્ર દળને વિશેષ અધિકાર આપતો ધારો આગામી 1 એપ્રિલથી વધુ 6 મહિના સુધી અમલમાં રાખવાનો નિર્ણય લેવાયો છે. આઈપીએલ ક્રિકેટ સ્પર્ધાની જયપુરમાં રમાઈ રહેલી રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની લીગ મેચમાં દિલ્હીએ ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો છે. હમણાં મળતા સમાચાર મુજબ રાજસ્થાન રોયલ્સે 3.1 ઓવરમાં 1 વિકેટે 16 રન કર્યા છે. ભારતના વિદેશ મંત્રાલયે દોહરાવ્યું છે કે અરુણાચલ પ્રદેશ ભારતનું અવિભાજ્ય અંગ છે અને રહેશે. આજે દિલ્હીમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ભારપૂર્વક જણાવ્યું હતું કે અરુણાચલ અંગે ચીન દ્વારા પાયાવિહોણા દાવાઓ અવારનવાર કરવામાં આવે છે. આમ છતાં અરુણાચલ પ્રદેશ અંગે ભારતનું વલણ એ જ રહેશે. રશિયાની સેનામાંથી મુક્તિ મેળવવા ઇચ્છતા ભારતીયો અંગેના પ્રશ્નના જવાબમાં શ્રી જયસ્વાલે જણાવ્યું હતું
કે વિદેશ મંત્રાલય આ મુદ્દે રશિયાના વિદેશ મંત્રાલયના સતત સંપર્કમાં છે અને સંબંધિત ભારતીયોની શક્ય તેટલી વહેલી તકે મુક્તિ થાય એ બાબત સુનિશ્ચિત કરાશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. વિદેશ મંત્રાલયે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડના મુદ્દે અમેરિકાના વિદેશ વિભાગ દ્વારા કરાયેલા નિવેદનને બિનજરૂરી ગણાવીને વખોડી કાઢ્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આજે દિલ્હીમાં પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે આવા નિવેદનો ભારતની કાયદાકીય અને ચૂંટણી પ્રક્રિયામાં દરમિયાનગીરી કરતા હોવાથી અસ્વીકાર્ય ગણાવી શકાય. પ્રવક્તાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતની કાયદાકીય પ્રક્રિયા ચોક્કસ નિયમોના આધારે ચાલે છે અને વિશ્વની લોકશાહી વ્યવસ્થા ધરાવતા દેશ આ મુદ્દે ભારતની કાયદાકીય વ્યવસ્થાની સહજતાથી પ્રશંસા કરે છે. ઉલ્લેખનીય છે કે ભારતે અહીંના અમેરિકન રાજદૂતવાસમાં વરિષ્ઠ અધિકારીને બોલાવીને અમેરિકાના વિદેશ વિભાગના નિવેદન અંગે કડક શબ્દોમાં વિરોધ દર્શાવ્યો છે. દિલ્હીની અદાલતે કથિત દારૂનીતિ કૌભાંડ કેસને લગતા મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરાયેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના એન્ફોર્સમેન્ટ વિભાગની અટકાયતની મુદત આગામી 1 એપ્રિલ સુધી લંબાવી છે. રાઉઝ એવેન્યુ અદાલતના ખાસ ન્યાયાધીશ કાવેરી બાવેજાએ એન્ફોર્સમેન્ટ વિભાગ દ્વારા 6 દિવસની રિમાન્ડની મુદત પૂરી થયા બાદ અરવિંદ કેજરીવાલને અદાલતમાં રજૂ કરાયા બાદ તેમને 1 એપ્રિલ સુધી એન્ફોર્સમેન્ટ વિભાગની અટકાયતમાં રાખવાનો આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે અરવિંદ કેજરીવાલ દ્વારા પોતાની ધરપકડ અને રિમાન્ડને પડકારતી અરજીના મુદ્દે વચગાળાની રાહત આપવાનો દિલ્હીની વડી અદાલતે ગઈકાલે ઇનકાર કર્યો હતો. રાષ્ટ્રીય પરીક્ષા એજન્સીએ આગામી 4 એપ્રિલથી યોજાનારી જેઈઈ મેઇન્સના બીજા તબક્કાની પરીક્ષા આપનાર અરજદારોને પરીક્ષા કેન્દ્ર અને શહેર ફાળવણીની એડવાન્સ સ્લીપ જારી કરી છે. ઉલ્લેખનીય છે કે દેશના 319 શહેર અને વિદેશના 22 શહેરોના પરીક્ષા કેન્દ્રોએ આગામી 4 થી 12 એપ્રિલ દરમિયાન જેઈઈ મેઇન્સના બીજા તબક્કાની પરીક્ષા યોજાવાની છે. આ પરીક્ષા દરરોજ 2 શિફ્ટમાં યોજાશે. પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ એનટીએની વેબસાઇટ પર પોતાની અરજીની સંખ્યા અને જન્મ તારીખ દાખલ કરીને પરીક્ષા કેન્દ્ર અને સંબંધિત શહેરની માહિતી મેળવી શકે છે. રાષ્ટ્રીય પરીક્ષા એજન્સીએ ભારપૂર્વક જણાવ્યું છે કે શહેરની માહિતી આપતી સ્લીપનો ઉપયોગ વિદ્યાર્થીઓ પરીક્ષા ખંડમાં પ્રવેશ માટે કરી શકશે નહીં. ભારતની પીવી સિંધુએ મેડ્રિડ ઓપન બેડમિન્ટન સ્પર્ધાની મહિલાઓની સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આજે રમાયેલી પ્રી ક્વાર્ટર ફાઇનલ મેચમાં સિંધુએ તાઇવાનની વાય હુઆંગને 2-0 ગેમથી પરાજય આપીને સ્પર્ધાની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે સિંધુએ કેનેડાની વેન યુ ઝાંગને ગઈકાલે 2-0થી પરાજય આપીને પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. સ્વદેશી ટેકનોલોજી વડે વિકસિત કરાયેલા ભારતના તેજસ યુદ્ધ વિમાનના અદ્યતન MK-A1 આવૃત્તિનું બેંગલુરુમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ ખાતે સફળ પરીક્ષણ કરાયું છે. આ અદ્યતન તેજસમાં આધુનિક ટેકનોલોજીવાળા રડાર સંદેશા વ્યવહારના અદ્યતન ઉપકરણો ગોઠવવામાં આવ્યા છે તેમજ તેની પ્રહાર ક્ષમતામાં વધારો કરવામાં આવ્યો છે. અદ્યતન તેજસ વિમાનમાં આકાશમાં ઉડ્ડયન કરતી વખતે ઈંધણ ભરવાની સુવિધા અને દ્રશ્ય ક્ષમતામાં ન આવતી મિસાઇલો સુધીની પહોંચની ક્ષમતા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશના માળખાકીય સુવિધાના વિકાસ કામો અને બાંધકામ પ્રોજેક્ટને પર્યાવરણને અનુકૂળ અને ઉર્જા કાર્યક્ષમ બનાવવા પર ભાર મૂક્યો છે. આજે દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં કેન્દ્રીય જાહેર વિભાગના ઇજનેરોના જૂથને સંબોધતા તેમણે કહ્યું કે આ પ્રકારના પ્રોજેક્ટ હાથ ધરતી વખતે પર્યાવરણને અનુકૂળ એવા વિચાર અપનાવવા જોઈએ જેથી નવા પડકારોનો સરળતાથી સામનો કરી શકાશે. તેમણે યુવા ઇજનેરોને ટેકનોલોજી આધારિત અભિગમ અપનાવવા અનુરોધ કર્યો છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે બાંધકામ ઉદ્યોગ ક્ષેત્રે પર્યાવરણને અનુકૂળ પ્રક્રિયા અપનાવી એ સાંપ્રત સમયની જરૂરિયાત છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. લોકસભાની બીજા તબક્કાની આગામી 26 એપ્રિલે યોજાનારી 88 બેઠકોની ચૂંટણી માટેનું જાહેરનામું આજે બહાર પડ્યું છે. બિહારમાં આગામી 19 એપ્રિલે યોજાનારી લોકસભાની બિહારની 4 બેઠકો માટે ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા આજે પૂરી થઈ છે. નાગાલેન્ડ અને અરુણાચલ પ્રદેશના કેટલાક જિલ્લાઓમાં સશસ્ત્ર દળ વિશેષ અધિકારધારો આગામી 1 એપ્રિલથી વધુ 6 મહિના સુધી અમલમાં રહેશે. ભારતના વિદેશ મંત્રાલયે દોહરાવ્યું છે કે અરુણાચલ પ્રદેશ ભારતનું અવિભાજ્ય અંગ છે અને રહેશે. રાષ્ટ્રીય પરીક્ષા એજન્સીએ આગામી 4 એપ્રિલથી યોજાનારી જેઈઈ મેઇન્સના બીજા તબક્કાની પરીક્ષા આપનાર અરજદારોને પરીક્ષા કેન્દ્ર અને શહેર ફાળવણીની એડવાન્સ સ્લીપ જારી કરી છે. અને ભારતની પીવી સિંધુએ મેડ્રિડ ઓપન બેડમિન્ટન સ્પર્ધાની મહિલાઓની સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.